જય શ્રી કૃષ્ણ. મેથીના ખાખરા આપણે ઘરે બનાવીશું અને બહુ ઇઝી છે. તમે સાદા ખાખરા પણ આવી જ રીતે બનાવી શકો છો. તો આપણે ઘઉંનો લોટ લઈશું. પહેલાં મેં 1.5 વાટકી જેટલો લીધો છે. તમારે કેટલા બનાવવાના છે એ રીતે તમારે લેવાનો છે અને આપણે સારી રીતે ચાળી લેવાનો છે. પછી જે બેઝિક મસાલા આવે છે એ જ આપણે એડ કરવાના છે. આમાં મેથી એડ કરીશું. પહેલાં મેં કસૂરી મેથી લીધેલી છે. જો તમારી પાસે સિઝનેબલ છે, અત્યારે આપણે સિઝન ચાલે જ છે, તો એ રીતે તમે મેથીનું યુઝ કરી શકો છો. બસ ખાલી એની જે દાંડી આવે છે એ નથી લેવાના, પાછળનો ભાગ, આગળનો જ ભાગ એકદમ ઝીણી ઝીણી સમારીને તમારે લેવાની છે. અને હિંગ એડ કરવાની છે, હળદર એડ કરવાની છે, લાલ મરચું, મીઠું અને અજમો એડ કરવાનો છે અને થોડુંક જીરું એડ કરવાનું છે. તેલ એડ કરવાનું છે. 2 મોટી ચમચી તેલ એડ કર્યું છે મેં. બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી અને એનો સોફ્ટ એવો લોટ બાંધી દેવાનો છે. રોટલીનો લોટ હોય એવી જ રીતનો. એના કરતાં સહેજ કઠણ હશે તો ચાલશે. તમે એને એકદમ પાતળું આપણે વણવાના છે, એટલે પાતળા વણી શકો એ રીતનો લોટ રાખવાનો છે. તો આપણે સોફ્ટ એવો લોટ બાંધી દઈશું. નોર્મલ જ પાણી લીધું છે. થોડું થોડું કરીને એડ કરવાનું, જેથી ના તો વધારે કઠણ થાય કે વધારે ઢીલો ના થઈ જાય એ રીતે. અને આપણો લોટ બંધાઈ ગયો છે. આવી રીતનો આપણે લોટ સોફ્ટ બંધાઈ ગયો છે. એને ઢાંકી અને આપણે 10થી 15 મિનિટ માટે રેસ્ટ આપીશું. અને 15 મિનિટ પછી આપણે થોડોક એને તમારે મસળી દેવાનો છે. ઉપર તેલ લગાવી તો હાથમાં તેલ લગાવી અને 5-7 મિનિટ તમારે એને મસળી દેવાનો છે, જેથી સરસ એવો લોટ થઈ જાય. તમારી પાસે ટાઈમ ના હોય તો તમારે રેસ્ટ આપવાની જરૂર નથી, ડાયરેક્ટ પણ તમે બનાવી શકો છો. અને ટાઈમ હોય તો રેસ્ટ આપી દેજો લોટને. હવે આ રીતે એકદમ સરસ રીતે મસળાઈ જાય પછી આપણે એના લુવા પાડી દઈશું એક સરખા. યા તો તમે એક સરખા લુવા પાડી શકો છો, યા તો તમે એવું કોઈ માપ રાખી શકો છો ડીશ કે વાટકીનું, જેથી કટ કરીને તમે એક સરખા બનાવી શકો. તમે લુવા પાડી અને આવી રીતે સાઈડમાં મૂકી અને તમારે બને એટલો સૂકો લોટનો ઉપયોગ ઓછો કરવાનો છે અને આવી રીતે તમે વણી શકો છો. આવી રીતે તમે કટ કરી અને એક સરખા માપના તમે બનાવી શકો છો. અને તમને હજુ લાગે છે કે જાડા એવું છે તો તમે સહેજ એને વણી અને પાતળું પણ કરી શકો છો.
આ રીતને એકદમ પાતળું આપણે બનાવવાના છે. હવે આવી રીતે બધા જ વણી અને રેડી કરી દેવાના છે. બહુ ઇઝી છે બનાવવું, બનીને બધા જ રેડી કરી દેવાના છે. હવે તમને મતલબ 2 થી 3 રીતે આ કરી શકાય આપણે. એક તો તમારે ગરમ થઈ જાય તવી, પછી એની ઉપર તમારે એમ ખાખરોને એડ કરી દેવાનો છે અને કાચો પાકો શેકી દેવાનો છે. અને કાચો પાકો ના પણ શેકવો હોય તો તમે ડાયરેક્ટલી તમે એક એક કરીને શેકી શકો છો. જેમ કે આ રીતે હવે આપણે એને ફરાઈ દઈશું. હવે કાચા પાકા એક 2 સેકન્ડ માટે બંને સાઈડ થઈ જાય એટલે આપણે એને કાઢી દઈશું. અને જ્યારે આપણે એને નીચે ઉતારીએ છીએ એટલે બીજો એડ કરી દઈશું. અને જે પહેલો ઉતાર્યો હતો એમાં બટર, ઘી યા તો તેલ કોઈ પણ વસ્તુ તમે લગાવી શકો છો. આવી રીતે. અને જો તમારે ડાયટ માટે બનાવવા હોય તો તમે આ સ્કીપ કરી શકો છો. આવી રીતે બંને બાજુ તમારે કરી દેવાનું છે. આવી રીતે બધા જ મેં કાચા પાકા કરીને રેડી કરી રાખ્યા છે. હવે તમે યા તો એક કરીને શેકી શકો છો, યા તો તમે બંને બાજુ લોડી મૂકીને પણ કરી શકો છો. અધરવાઇઝ તમે એકમાં જ બધા ખાખરા એડ કરીને બનાવી શકો છો. જેમ કે આવી રીતે એક મૂકી અને તમારે કપડાં વડે યા તો એનું ભાખરી બનાવવાનું જે આવે છે પ્રેસ કરવાનું, એનાથી પણ તમે કરી શકો છો. આવી રીતે બંને સાઈડ દબાવતા જઈ અને તમારે એને શેકી લેવાનો છે. થોડીક જ મિનિટમાં એકદમ સરસ એવો ખાખરો બનીને તમારો રેડી થઈ જશે. આ રીતનો આપણો ખાખરો બનીને એકદમ રેડી છે. અને બહાર કાઢ્યા પછી પણ તમારે ઉપર ઘી થોડુંક લગાવી દેવાનું છે, જેથી બહુ સરસ એવો ટેસ્ટ આવશે. આ રીતે તમે બંને 2 પણ કરી શકો છો. એકદમ ક્રિસ્પી ના થાય ત્યાં સુધી તમારે કરવાનું છે. એક ખાખરા પાછળ 2 મિનિટ જેટલો ટાઈમ લાગશે તમારે. અધરવાઇઝ તમે આ જે ટ્રેડિશનલ રીત આવે છે એ રીતે પણ તમે કરી શકો છો. બધા જ ખાખરા એક સાથે મૂકી અને તમારે એને પ્રેસ કરવાનું છે ઉપરથી. જેવું નીચેથી શેકાવા લાગે એટલે આપણે એને ચેન્જ કરી દેવાનું છે, જેથી ફટાફટ થઈ જશે. અધરવાઇઝ તમે આ રીતે બંને બાજુ પણ મૂકી અને કરી શકો છો. આ રીતે પણ તમારે જલ્દી બની જશે. અને બીજી બાજુ પણ તમારે થવા દેવાના છે. એક સાઈડ થાય છે પછી તમારે બીજી સાઈડ એને એડ કરી દેવાના છે, જેથી બહુ સરસ એવો કલર આવી જશે. અને આપણા બધા જ ખાખરા બનીને એકદમ રેડી થઈ ગયા છે. તમે ખાખરા ઉપર ઘી કેવું લગાવી ઉપર મેથી મસાલો એડ કરીને પણ ખાઈ શકો છો.
થેન્ક યુ ફોર વોચિંગ.